છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન હજરત હાજી પીર નિજામુદ્દીન બાવા સાહેબનો 68મો ઉર્સ કોમી એકલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયો। છોટાઉદેપુર ખાતે આવેલ મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન એક સંપીના ચાહક, કોમી એકતાના હિમાયતી, ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશ આપનાર સૈયદ મખદૂમ હાજી પીર નિજામુદ્દીન બાવા સાહેબ ચિશ્તી ફરીદી તેમજ મોટા મિયા માંગરોળની ગાદીના ખલીફા બહાદર અલી શાહ દાદા સાહેબ તેમજ બશીર આલમ મોહમ્મદ શાહ ચિશ્તી કાદરી સાબરી જબલપુરી બાવા સાહેબનો 68મો ઉર્સ તારીખ 21 અને 22 રવિ અને સોમવારે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કોમી એકલાસના વાતાવરણમાં સંપન્ન થયો, જેમાં નિજામુદ્દીન બાવા સાહેબના ભત્રીજાઓ સૈયદ કદીર પીરજાદા બાવા સાહેબ, સૈયદ રફીક પીરજાદા બાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આજે દેશભરમાં ગૌવંશ બચાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જ્યારે છોટાઉદેપુર નિજામુદ્દીન બાવા સાહેબના પૂર્વજો 500 વર્ષ ઉપરાંતથી ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશો આપતા આવ્યા છે। હિન્દુસ્તાનની આ એક ગાદીને બ્રિટિશરોએ તેમને આ મિશનથી પ્રભાવિત થઈને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। નિજામુદ્દીન બાવા સાહેબના લાખોની સંખ્યામાં તમામ કોમના લોકો અનુયાયીઓ છે। છોટાઉદેપુર ખાતે પ્રતિવર્ષ ઉજવાતો આ ઉર્સમાં ભાગ લેવા માટે છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વલસાડ, અમદાવાદ, મહેસાણા જિલ્લાના ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ હાજરી આપવા આવે છે। હાજી પીર નિજામુદ્દીન ચિશ્તી ફરીદી બાવા સાહેબે પોતાનું જીવન માનવજાતની સેવામાં અર્પણ કરી દીધું હતું। ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના બાવા સાહેબ પોતાના જીવન દરમિયાન ઘેર ઘેર ફરી નાત જાતના ભેદભાવ દૂર કરી કોમી એકતાના હિમાયત કરતા હતા। પોતે પણ પોતાના પૂર્વજોના પગલે ચાલી ગાયો પાડી અને ઘેર ઘેર ગાયો પાડવાનો ઉપદેશો આપતા હતા। બાવા સાહેબને આ ફાની દુનિયા છોડે 68 વર્ષ થયા। આજે આ ઉર્સમાં હાજરી આપવા આવનાર મોટાભાગના લોકો 68 વર્ષથી ઓછી ઉંમરના જોવા મળે છે, જેઓએ બાવા સાહેબને પ્રત્યક્ષ જોયા નથી। તેમ છતાં દૂર દૂરથી તમામ કોમના લોકો તેમની દરગાહ ખાતે તેમના ઉર્સમાં હાજરી આપવા શ્રદ્ધાસુમન અર્પણ કરી ધન્યતા અનુભવે છે। તારીખ 21 અને 22 જુલાઈ રવિ અને સોમવારે ઉજવાયેલા આ ઉર્સના બંને દિવસોએ સંદલ અને ચાદરનો જુલુસ બાવા સાહેબની ગાદીથી નીકળી કસબા કવાંટોળ થઈ બાવા સાહેબની ગાદી ખાતે બાવા સાહેબની દરગાહ ખાતે પહોંચ્યું હતું અને બંને દિવસોએ રાત્રે ભજન કવ્વાલીના કાર્યક્રમો થયા હતા। આ પ્રસંગે ઇત્તેહાદુલ મુસ્લિમીન કમિટી દ્વારા ઉર્સમાં આવનાર લોકો માટે મફત સારવાર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 400 ઉપરાંત લોકોએ લાભ લીધો હતો। આ ઉર્સમાં બહારગામથી આવનાર તમામ ભક્તો શ્રદ્ધાળુઓ માટે ગુલામભાઈ ભગત પરિવાર દ્વારા બંને દિવસે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી।